તો રાધે રાધે, કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં હશે. આપ સૌનું સ્વાગત છે મારા એક મસ્ત મજાના વ્લોગ પર ગાઈસ. સો અત્યારે ફાઇનલી આપણે ફ્રી થઈ ગયા છે અને ધવલ ઝઘડવા માટે આવી ગયા છે. ધવલ છે ને ગાઈઝ એ આઈ થિંક માનો ને કાલે 11:30 વાગ્યાની આસપાસ આવ્યો હતો, પણ ત્યારે હું સૂઈ ગઈ હતી. કાલે એમ મને નીંદર આવતી હતી તો પછી હું વહેલી જ સૂઈ ગઈ હતી. તો પછી અત્યારે અમારી કંઈ વાતચીત નથી થઈ. હવે એને ઉઠાડું એ ફાઇનલી વાતચીત થશે. સો તમે કન્ટિન્યુ જોડાયેલા રહેજો. ઓકે ગાઈસ. આમ જોબ ને ખાલી આમ ઉપર સ્માઈલ. હાલ તમને કાલ હું યાદ આવતી હતી ઉઠાડવા. તમને કાલ કોણે ઉઠાડ્યા હતા? કયો ને ધોલ, કયો ને ક્યુ 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 બાકી ના કામ ઓડી નાખી. કયો ને ના પૂછું કાલ તમે આપે ઉઠી જતા, કોઈ ઉઠાડો તો કોક તો ઉઠાડો જ હશે. હું ના ઉઠાડો તો કેમ ઉઠાડ્યા તો તમને? કયો ને ધોલ, કયો ને ધોવાનું બાકી મારા પસંદ છે. કયો ઉઠાડે જ નતો તો કેમ ઉઠાડતા? આપે તમે આપે ન ઉઠો, ઉઠી જતો એવું તો પછી તમને યાદ આવતી હતી કે નથી આવતી? કયો ના પાકા છે કે હમણાં મને ગઈ એટલે એમ કીધું કે હા વિડીયો બંધ હતો ને ત્યારે. હું તમને સવારમાં યાદ ના હોય એવું બને જ નહીં. તમારે રેકોર્ડ તૂટી જાય. કારણ કે સવારમાં તો મને હેરાન કરવાની જ મજા આવે. તો મને હાથ મૂકવાનું મોડે જાય પછી તું તો પછી એક જ હાથ છે ને મને શું કરવાનું? આ હાથે તો પછી વિડીયો બનાવવાનો હોય ને, મૂકી દઉં. चेंज निशान गौर से देखिए अजी कर दो. નથી હોતા આદા હુવા તો નથી દેવાના. સોરી, કાલ આવજો છું આરામથી. આજ તો જાગવાનું જ છે હમણાં. ધવલ તમારું મોટું દેખાડ દો ને થોડું. કેવું કેટલા દિવસથી જોયું જ નથી હમણાં. આમ હાથ રાખો, અહીંયા અહીંયા આમ હાથ રાખો ને ધવલ, તો આમ હાથ રાખો. આખું ખુલીને મને જોઉં. એક ધવલ જીકી હોય ને તો પછી રમતા જાઓ. ધવલ હવે ઉઠવું તો જોઈ જાઓ. હાલો જોઈ જ જવાનું છે. ઉડી જાઓ, જોઈ જાઓ, જોઈ જાઓ, જોઈ જાઓ, જોઈ જાઓ, જોઈ જાઓ. અહીંયા તમારું મોઢું મળી ગયું છે. અહીંયા મોઢું જ છે અને અહીંયા છે ને દાઢી છે. જોરી અહીંયા તમારી એક હાથની નાની એવી આંગળી પકડાઈ ગઈ છે. જાઓ, કાંઈ બોલતી જ નથી હવે. એમ જ મારો અવાજ વહી ગયો એટલે મને બોલવાની મજા જ આવે. આવો ઘોઘરો ઘોઘરો અવાજ મારો હોત ને તો મને બહુ ગમે. તો મને કીધું તું ફોન ન પછાડ. ફોન તો પડે ને, ધૂળ કોક દી તો ન પડે. કેવું લાગે ધવલ તમને આજે મને મળીને? મજા નથી થયો તમને મળીને? સિરિયસલી હા, મારો વોઇસ જતો રહ્યો ને એટલે કઈ એમને એમ દરરોજ જતો રહ્યો નથી. આખરી તો હમ બોલતી હતી. અરે ના રિયલી જો ને હું એમાં કઈ થોડી ને ખોટી ખોટી બોલું. જતો જ રહ્યો છે. હા તો વાંધો નહીં. તો પછી ગાઈસ અહીંયા તો બનાવતો. તમે કઈ કહેવા માંગો છો? શું કેવું તારે? શું સાંભળવાનું છે? કારણ કે અત્યારે મારે થોડુંક મોડું થઈ છે તો ઓટો પણ જવા માંગુ છું. હવે તમારે કાયમનું એ જ હોય ને. કામ ધંધે તો જવું. મારો વોઇસ જેવો છે એવો કરી દઉં. હા, ધવલ હજી નથી. હા તો હવે ધવલ ધવલ હવે થોડોક થાય નંબર થઈ. ધવલ બરાબર. મોડું થાય. હા એટલે હું તમને એ જ કહેવા માંગુ. ધવલ મોડું થાય છે ને આપણે, જો તમે હવે આરામથી જાજો. ઓકે, રાધે રાધે. રાધે રાધે. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. હે એમ કરીને વેરાવળ મારું પાર્સલ પહોંચાડી દેજો ને. ફાઇનલ ને આ શર્ટ મારું ફેવરિટ છે ધવલ.
આમાં તમે હું લાગો થુ 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 પપ્પા પપ્પા હે સો ગાઈઝ શ્રેયો અને તારું નામ તો ચાલ જીયાન છે ને શું છે આંબલિયા ખાવા કીધું આંબલિયા ખાવા કીધું હલો પડદો હરકો કરી દીધો આંબલિયા ખાવા હેલો ગાઈસ હું પડદો સમૂહ કરું છપો કરા ચા આ લોકોને રિસેસ પડે ને તો મને મળવા માટે આવી કા ચિયાનચી એટલે આવી અને છાયું ઉભી રહી જોઈ દઉં પોતા પાડવા તો પોતા પડે મને ચાચુમાં પેલવાના છે અહીંયા આવતી લે મને થોડા થા છે હેલો ગાઈસ નાની થોડી છે હવે ઈ શ્રી ઉતર કેટલા નંબર મારે આંખોમાં ઝાકું દે જોઈ લઉં રીસા કેવી લાગે હેલો ગાઈસ મજામાં છો બધા ચશ્મા મેં પહેરે બધા ઓલ ઓકે હશે કા જે આંછામાં બોલ થોડોક તો બોલવો જ પડશે બોલ બોલ શ્રાવ્ય તું થોડું બોલે ના હું બોલું ગમે બોલ ગમે તો ભગવાન અડવાનું કીધી થાય શ્રી આમન સરમતી અને આજી આંજી પણ એમાં શર્માય હેલો ગાઈસ આજે બધા અમારે ઘેર જાગરણમાં આવી જાજો ઓકે ઓકે આ શ્રેયના ઘરે જાગરણ છે ભૂતિની હો બે રીટા ભાભી તો માનતા નથી તમે આવજો ને કોણ એમ કોણ દાંત કાઢે તું તો પોચી છે હાલો ઓલા ફોતા પાલવાના છે ને ચલો સો ગાઈસ છે ને હું અત્યારે વિડીયો શૂટ કરું છું અને શ્રેયુ ને એ લોકો અત્યારે ગયા છે ફાઇનલી એ આવ્યા હતા રિસેસ હોય ને ત્યારે ક્યારેક મને મળવા આવે છે અને પછી મળીને જતા રહે તો ત્યારે એ બંને એની ફ્રેન્ડ બનાવ્યા હતા તો મજા આવે થોડી વાર ટાઈમ પાસ થઈ જાય મારું અને એમનો થઈ જાય આમ ટૂંકમાં ટાઈમ પાસ આઈ મીન ટાઈમ વેસ્ટ કહી શકું ટાઈમ પાસ કહી શકું થોડી વાર આપણે હસી મજાક કરી લેતા હોઈએ છીએ સો હવે છે ને માનો ને કે 3 જેવું થયું છે અને હું 3:30 વાગ્યાની આસપાસ નીચે જઈશ અને પછી આપણે નીચે જે કામ હશે એ કમ્પ્લીટ કરશું આજે સૂતી નથી આજે એને એમ હતું કે કેટલો ટાઈમથી હું બધું મારું હે ને આળસમાં જ જાય સુવામાં હમણાં તો હું ખબર રેઢિયાર જેવી થઈ ગઈ સુવામાં એમ થાય કે થાકું ને તો સૂઈ જાઉં આજ મેં કીધું ના થાકેલી હોય ભલે હોય આજ તો મેં રસોડું સાફ કર્યું પછી ફ્રીજ ને આન તેને બધું ટૂંકમાં A to Z બધું કર્યું એમ ડેસ્ક બધા અલગ અલગ ખાના જે હોય એ બધું છતાંય મેં કીધું આજ તો વિડીયો બનાવો રીલ્સ આઈ મીન એમ વ્લોગિંગ તો કરતી હું બટ હમણાં હું રીલ્સ બનાવતી નથી બાકી પહેલાં તો હું અલગ અલગ આમ એક્ટિવિટી ચાલુ જ રાખતી એમ રીલ્સમાં ગમતું એટલા માટે હમણાં થોડુંક બધું એમ લો ચાલે છે ગાઈસ આજે જીવનમાં પહેલી વાર એવું બન્યું કે ધવલ મારથી નારાજ છે ને હું એને મનાવું કા ધવલ શું થયું તમને કયો ને ધવલ પ્લીઝ રીસાવ માને આ પંખો ચાલુ કર માથું દુખે તો તમને તું રમવા જવામાં મટી જાય તમને જાવું હોય તો જાવ રિયલી આવું નહીં નારાજ છે જાઉં હોય તો જાઓ સિરિયસલી કહું હું રહીલી મારી રીતે જાઉં હોય તો જાઉં ને હવે તો પંખો ચાલુ કરી દે ને વાહ એટલા ટાઈમ તમને જવા દીધા એ કઈ અટાણે નથી દેખાતું એકવારનું બધાને યાદ રહી જાય આ બધું પંખો ચાલુ કરીને જાણી યાર આને અત્યારે પણ મેચ રમવા જાઉં તો કાલે રાતે મોડા આવ્યા રમીને તો પછી ભાઈ અમારે પણ કંઈક હોય ને જીવનમાં હે હોય ને અમારે પણ તો કંઈક હોય ને કે ભાઈ અમારે પણ અમારી ખુદની ઈચ્છા કંઈ ન હોય અમારે બધી મારી નાખવાની આજ મારે હોલી રમવી હતી કલર ન લાવ્યા એવી ખબર હોત તો ઓનલાઈન મગાવી લે વેલું જ આવું બધું ખબર હોત ને તો ઓનલાઈન મગાવી લે મારી પાસે તો બધી એવી સિસ્ટમ છે ને હું બહુ પૈસા વાળી હે ભાઈ આપણે મગાવી શકીએ કરી દીધો પંખો ચાલુ ખુશ ખાધા કરો આહાર ગાડી રમવા જવું હોત ને તો માથું ન દુખત તો મટી ગયું તો નાણે તો એના ઠેકડા મારો કયું મટી ગયો કાં ધોલા
જવા દે, હેકલ છે થોડો. મારા લીધે તો ભલે મારા લીધે હોત તો મને સો ગાઈઝ હવે છે ને હું મારા વ્લોગનો એન્ડ અહીંયા કરું છું બિકોઝ ધવલને ખબર નહીં માથું દુખતું હોય કે શું ખબર નહીં એવું કહે છે. સો એ આરામ કરે છે અને હું એ હવે છે ને મેં કીધું એડિટિંગ કરીને અપલોડ કરી નાખું, બાકી પછી લોંગ થશે અને લેટ થશે અને એક તો મારે રોજ કેટલું નેટ બગડે છે ખબર. આમાં શું કરું હવે, ખુદને કરવું છે તો થોડું ઘણું તો કોમ્પ્રોમાઇઝ કરવું પડે નેટનું, એટલે પછી ચાલે. અને હું બીજું તો હોળી મારું ફેવરેટ ફેસ્ટિવલ છે તો મને ગમે, બટ અહીંયા છું તો આઈ ડોન્ટ નો શું થાય. કચ્છમાં હોત તો મસ્ત હોળી રમી હોત. સો હે ને હવે હું વ્લોગનો એન્ડ અહીંયા ફાઇનલી કરું છું. આઈ હોપ કે તમને લોકોને વ્લોગ જોવો ગમ્યો હશે. અને ગાઈઝ જે લોકોએ લાઈક શેર કમેન્ટ સબસ્ક્રાઈબ ના કર્યું હોય એ લોકો જલ્દીથી કરી આવો મારી ચેનલમાં જઈ અને નવા નવા બીજા વિડીયો જોઈ આવો જે લોકોએ નથી જોયા અગાઉથી કાંઈ જે મેં અપલોડ કર્યા હશે એ વિડીયો. સો ફાઇનલી બાય, રાધે રાધે, જય દ્વારકાધીશ.